જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજના વ્લોગની શરૂઆત 11:58 રાતના 11:58 આપણે કરી છે. એનું કારણ શું ખબર? કેમ કે હમણાં 12 વાગશે ને ભાઈ, એટલે આપણા મિત્ર ભાઈ કેસુર કિંગનો બર્થડે છે અને એને આપણે સરપ્રાઈઝમાં કેક લઈ અહીં રાખી દીધી છે. ઉપર જ છે, સાંભળી ના જાય ને એટલે ધીરે ધીરે બોલું હું ઉપર જાય, ખબર ના પડે ને તો સારું ભાઈ. કેક તા લઈ આવ્યા અહીં. આ બધા છે ને કેકના ભૂખા બધા જોતા વાઈટ જોઈને બેઠા હો. ફટાફટ 12 વાગે. ઓલો ક્યાં ગયો? હાલો તો ફટાફટ. ક્યાં મૂકી આવ્યો? ફ્રીજ ખોલી ગયો તો મોનિટરિંગ થાય. ઓલો ક્યાં જાય છે ને બધું જોવાય છે. ક્યાં પી ગયો? બારે ઊભો ભાઈ. ફટાફટ કેમેરામાં કોણ કોઈ જોઈ નથી કરતું. બારે ઊભો છે ને 11:58 થઈ ગયેલા. જાઓ કેક તા કાઢી આવો. હા પણ તો એને તો આપણે બરકી લેવું, કંઈક કર્યું સરપ્રાઈઝ કંઈ દેવું. તમે કાઢી આવો ખરા કે અહીંથી જવા હે ને? અહીંથી બુક્સમાં કાઢો. હું જો હો હા તું જો ક્યાં પડી ગયો. હું વાહ આ તોડી ના લઉં જોજો. કેવું કિંગ હે વાહ. પાછું અંદર હવે તો બરકો અંગડી 12 વાગે ના બરકો ના આવે. ફોન તો હા હા એ તો રાખી અહીં રાખો ને. ડાયરેક્ટ સરપ્રાઈઝ જ દેવાનો છે. એક મારા બ્લોગ ઉતારતો ભાઈ. હેપી બર્થડે ટુ યુ ટુ યુ ગાધડી નાય મારી જન્મદિવસ ની તારીખ યાદ રહે. બધી ખબર હતી અમને. ચા મગાવો ચા. હાલો કંઈક ને હલકાવો. અરે મારો ભાઈ હરગાવો મારો આ બ્લોગ નહીં દો ના. એ બ્લોગ વાહ ભાઈ હાલ ઓલી સાઈડ વયો જા. ઓલી સાઈડ વયો જા. મને ખરેખર કઈ નથી ખબર. યાર કઈક મારા ભેગા બોલો તો ખરા. હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. ગાંડા છે એ બાપા. બધું રેડી થઈ ગયું. દિનેશ જા. રેડી? હા તારે પેલા ભાઈ બર્થડે તા વિશ કર દે પેલા. ઇમોશનલ ના થાય. જા ભાઈ જા. તો લડીને આવ્યો ને. આવે જા બાબુ. મારી આવા કોઈ ઉભા રહી. ના ના એમ તો એ ₹5 દીધા હે. હાલો હેપી બર્થડે. પગે નથી લાગે. ભાઈ મારો વારો આવ્યો છે કેક ખાવાનો. અરે વધીએ નહીં આ કોઈ વાહે કેક બધી આપણે સાફ કરી નાખું. જો ગરમી જોશે ભાઈ. એસી ચાલુ છે. કેક ઠંડો છે. આ કિંગ બહુ રહ્યો. કિંગ ને જવા દે. ધીરે કરજો ભાઈ. ધીરે મને પાછળ અરે જી આ કોણ ઘટાડી? ખાવી તો પડે ને કે મોઢામાં એટલી હતી પછી જી નાક આગળ જે શેપ આવે છે ને કેક નો મસ્ત. એ આઈફાઈ ગઈ બટા. ખાવાનું બાકી છે. અરે ખવડાવો. અરે ભાઈ હાથે ખાઈ લીધી. અરે ભાઈ પછી તો કેતો તો ખરો અમાર ખાવાનો વારો આવી ગયો. આજે ખબર પડી કે હાથે જોઈ નથી. નાકો પર મસ્ત લાગે. નથી કે યાર. ભરજે નહીં હો ભાઈ, ભરજે નહીં. ભરજે નહીં. ના ભરતો તો ભાઈ. એક હજી લે આમાં કે ભરવાનું ના પડે, ખવડાવવાનું થોડી ના પડે. ભરજે જોવું છે ને. ના ભરો, જવાબદારી. ભરવાની ના. ભરવાની ના. આ ભાઈ કે 2 કેક લઈ લઉં તો અડધા કિલા વાળી. આ ભાઈ કે અરે મને ખબર હતી કીધું તું ખાવા આવો. જગદીશે કીધું તું ખાવા આવો. કીધું તું ખાવા આવો. નાના હાટુ. એ મને કે 2 કેક લઈ લો. અડધા કિલા વાળી દેવડી છે. મેં કેટલા જણા હતા કે 7-8 જણા. ખાવા. હાલો રેડી. મેં કીધું તારે આખું ગામ જમાડવું તો હું
ભાવનો ભૂખો નતો ને કેક ખાવા વાહ કહેતો તો ખાવા આવે એમ. હા તું કર. અરે ભાઈ આ વખતા ભાઈ આ કેક ખવાઈ ગયું યાર. જો તો ભાઈ લાડુ ટપ કે જો ભાઈરો જો ભાઈરો. ભરવાની મનાઈ હે. કેમ કે ભરવા ટેબલ ભરી નાખો આવનાર તારું 1000 નો. ફાઇનલી કેક કટિંગ કરી નાખી છે અને કેટલા વર્ષ પૂરું થયું? અલા ઈ કેમ છે 2000 નું મોડેલ હે ને કઈ છોડી આ તો હિતાવી બેઠો હાલ. છબી પૂરું હિતાવીમાં ભાઈ વયો ગયો હે. 27 વર્ષ થઈ ગયા. હિતાવી છતાં એની લગ્ન નથી થયા ભાઈ હવે હિતા તું યાર. ને આને ભાઈ જો ઈ આજ birthday હે. ટોપિક ગોતે હે હવે કઈ જા મુદતે હારું હટાણે ભાઈ 12 ને 41 કેટલા થાય? 12 ને 41 આ 12 ને 19 બહુ હારું મુરત શું 12 ને 19 છે હું કઈ દે હાલ. લગન થયા કે નથી થયા? આના લગ્ન થઈ ગયા હે થઈ ગયા. થઈ ગયા જન્મદિવસના દિવસે મોટો ખુલાસો. ઓહો કેસુર કિંગ ના લગન થઈ ગયા. ટાઇટલ ટાઈટલ અને એ ખબર કઈ પડે ને 27 વર્ષ કીધું ને તોય નકર બધા કોમેન્ટ કરે ભાઈ હવે કેદી કરવા. હિતાવી વરહનો આપણો ભાઈ કેહુર કિંગ ઘટ પણ હમણાં આડો આવી હવે પૂરું બસ આ મારો ભાઈ થોડાક કામ વાર હતી તો વહીતી જાય હવે મગજ. આ જોતા દેખાતો નથી એટલે બોલે તો હું કઈ ના બોલી તારે ન વજન ના મારે કઈ નથી આ જોતા હાય બાપા હજી એટલી આન નથી પડી એટલે તું વધારે પૈસા વાળો થાય એમ કર એલિફન્ટ આઉટફિટ માં ધ્યાન દે બીજે ટ્રાન્સફોર્મર માં નહીં હું તો હા ટ્રાન્સફોર્મ તમ જઈ આમ આવી તે આઈ જ તો એટલે તમારે નથી એસી અમારે એસી છે. ચાલુ નથી કરતા એ લે ચાલુ કરવા જઈએ એસી ને ચાલુ જ હોય અમારે. જગદીશ તું આવ્યો ને કેદી એસી બંધ હતું તું મને કે. કાઈ હું કાઈ બંધ હતું. જેથી આવું તેદી કેમેરા માં દેખાડતો હવે તો તું યાર કેમેરામાં એસી થોડી દેખાય ચાલુ રાખવાનું નથી દેખાતું યો કેમેરા પાવરફુલ નથી પાછો એટલી દુકાન પ્રીમિયમ નથી કીવા કે ના ભાઈ પ્રીમિયમ તો હે કપડા દુકાનની વાત ખબર નહીં આપણે એ તો નાના હિતાવી વરહનો આ કેહુર કિંગ અને એના લગન થઈ ગયા હે ભાઈ નવરાત્રી હું આના લગન થયા ને તઈ જ મારે કહી દેવું તું આ વાત પણ આ ભાઈ ફેસ રિવીલ હમણાં એક વ્લોગમાં થઈ ગયું હતું ખબર હતું એ મેં ચાઇન રાખ્યું ચાલ ને રાખ્યું હતું મને સબસ્ક્રાઇબર સ્ક્રીનશોટ મોકલા હતા મને બહુ જાજે મોકલ્યો ભાઈ ક્યાં મેં અરે કીધું, એમાં આ એક ભાઈનો બિચારાનો ફોન નંબર આવી ગયો હતો એ કાયમ મારો ભાઈનો ફોન આવતો હતો ભાઈ ઓલો મારો નંબર કાઢ નાખ ને વ્લોગમાં વ્લોગમાં આવી ગયો. હા એલા એવી ભૂલું તો હાલો હિતાવી વરહ પૂરા થયા તો એની પાર્ટીમાં કાલ આખો દી હું ભાઈ કાલ જો આ હવાના પોરમાં એક ટન તાલપત્રી આવે છે 5 વાગે બધાને પૂગી આવવાનું હારવાની આપણે હાલો રેડી ભાઈ એને હાચા ભાઈ ઈ હાચા ભાઈ જોઈએ કોણ આવે બપોર પછી રાખો બપોર હવાર હવાર ભેગું નહીં થાય બપોર પછી રાખો ઓલું કેમ પછી. લગન નું રાખો બપોરે તડકો ધૂમ બહુ જાજો હવે મારું સ્ટોરેજ ફૂલ થઈ જાય ભાઈ મારે અત્યારે જવાનું છે એક જગ્યાએ બ્લોગ આપણે કન્ટિન્યુ રાખ્યો ભાઈબંધનો બર્થડે મનાવી નાખ્યો જોઈ ભાઈ કાલ પાર્ટી દઈએ કે ક્યાંક રફુ ચક્કર થઈ જાય કેક ને બધું કટ થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે આમ ટોલ નાકા સાઈડ ત્યાં ભાઈ આપણા મિત્રો બધા જેના પાસે સુપર બાઇકો એટલે ઇનલાઇન 4 મશીન કંઈક અલગ લેવલની તાકાતવાળી ગાડીઓ મોટરસાઇકલું એ બધા આગળ આપણે જવાનું છે મળી ભાઈ રીલ બિલ શૂટ કરી એકાદ મને રીલ શૂટ કરવું છે ને તમે કીધું હાલો ભાઈ જઈએ સીધી ભાઈ આપણે આપણી ગાડી કાઢી અને વાગી ગયા છે ભાઈ એક જેવું વાગવું આવ્યું છે હવે આપણે છે ને જામનગર વાળા ટોલ નાકે પહોંચવા આવ્યા છે અહીં કેમ કે જેટલા પણ આપણા મિત્રો હતા ને ભાઈ બધા અહીંયા આવ્યા છે બાઇકો લઈને તો અહીંયા એકાદું રીલ બિલ કંઈક શૂટ કરી અને તમને બધી છે ને બાઇક દેખાડું મને બહુ એટલી બધી જાણકાર નથી અમુક મોડલમાં તો આપણે જોઈએ ભાઈ કઈ કઈ બાઇક એક તો BM છે લગભગ 2 હાયાબુઝા છે એક હાર્લી ડેવિડસન છે લગભગ આ 4-5 જ બાઇક છે આજે તો ભાઈ કેક ને કટિંગ કરી મેં તમને કીધું હતું ને કે આપણે ભાઈ સુપર બાઇકો ને આપણા બધા ભાઈબંધ દોસ્તારું છે ને અગર જવાનું છે ને મળવાનું ને તમને બધી સુપર બાઇક હું દેખાડીશ ભાઈ બધાની પહેલા ભાઈ આ ભાઈની છે આપણી હાયાબુઝા ડોમિનાર હાર્લી ડેવિડસન હાયાબુઝા બીજી ભાઈ અને આ ભાઈ કેશવ લખલ છે એટલે આ ભાઈને તમે ઓળખી જ જાઓ કોણ છે કમેન્ટ કરી દો ભાઈ કોણ છે અને G900 ભાઈ હમણાં જ આવેલી છે આ ભાઈ એ ભાઈ ભાગે છે ખબર નહીં કેમ હવે બાકી તો ભાઈ બધી સુપર બાઇક અને છોકરાઓનું આ ડ્રીમ હોય છે ભાઈ આ બાઇકના નંબર ક્યાં ગયા જો 0005 આ બાઇકથી મૂંઘા નથી ને નંબર પ્લેટ ના તો વાંધો નહીં મને એમ કે ભાઈ બાઇકથી મૂંઘા હશે ભાઈ કઈ બાઇક તમને આમાં સૌથી વધારે ગમે ખાલી કમેન્ટ કરી દો જો G900 છે S1000 હાયાબુઝા હાર્લી ડેવિડસન ડોમિનાર અને હાયાબુઝા
આટલી ગાડીઓ ભાઈ કયું નામ હે ને ચા પાણી પીતા હતા અને બેઠા હતા અને હવે ઘર તરફ જઈએ ભાઈ પછી હુઈ જાય ભાઈ આ બધા જાય છે પણ આ બધાની મશીનને પકડવું ને એ ફોર વ્હીલનું તો કામ જ નથી હો ભાઈ કેમ કે આ બધી ભાઈ છે ને હા ફોરિયું ગાડી આવે અને ભાગે એટલે જો એકાઈ દેખાય જો ગઈ અરે આને કેમ પકડવી હોય ભાઈ ફોર વ્હીલ હોય તો આમાં જોઈએ ભાઈ BM M5 M8 એવી કંઈક સારી સ્પોર્ટ કાર બાકી આ લોકો ભાઈ પકડાય નહીં ભાઈ હાલો ભાઈ હવે ઘરે જઈ હુઈ જાય